જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો આજે જે છે ગુજરાતી સેમેસ્ટર 1 ધોરણ 6 આપણું એમાં પાઠ છઠ્ઠો છે લેખન ઝાલીનું રહી. બરાબર, તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. હવે શીર્ષક જોતા એમ થશે કે લેખન ઝાલીનું રહી એનો મતલબ શું થતો હશે, પણ જ્યારે હું તમને આ વાત કહીશ બરાબર, ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠ સમજીશું તો ત્યારે તમને ખ્યાલ આવશે. લેખક છે જોરાવરસિંહ જાદવ. સાહિત્ય પ્રકાર છે લોકકથા. લોકકથા એટલે લોકોમાં પ્રચલિત હોય એવી કથા. બરાબર, તો જે વાત શું કરવામાં આવી છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડી બરાબર ભાલ અને કનેર પંથક જે છે પાઘડીપને જે છે પથરાયેલા છે. બરાબર, એવી પાઘડીપને મતલબ જે છે એટલા ટૂંકમાં એવા લાંબા પટ્ટામાં જેમ આપણે કહીએ ને એવી રીતે. તો ત્યાં કબૂતરના માળા જેવું નાનકડું ગામ, એના માટે કહેવત પણ કહેવાતી આવી છે કે ભાલમાં ઉગે વાળ તો કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. શક્ય જ નથી બરાબર કે આપણે છે કે કપાળમાં વાળ ઉગે નહીં. તો એવી રીતે ભાલ પ્રદેશ જે છે એ સાવ કેવો છે તો કે સૂકો વેરાન છે ને કહેવાય ને કે એવો ઝાડ પાન વિનાની સાવ વેરાન ધરતી એવું જે છે લેખકે બતાવ્યું છે. તો હવે એ ગામમાં સાવ કબૂતરના માળા જેવું ગામ મતલબ સાવ નાનું એવું જે ગામ છે તો એ ગામમાં ઘણી બધી જ્ઞાતિના લોકો, દરબાર છે, કણબી છે, રાજપૂત છે, બરાબર બધા જ્ઞાતિ ભરવાડ લોકો એ બધા રહેતા હતા. એવામાં જે છે અને લોકોને શું કરવું પડતું હતું કે ચોમાસું આવવાનું હોય બરાબર, ચોમાસાની ઋતુ બેસવાની હોય ને પહેલા તાલુકા મથકે એટલે કે ધંધુકા ત્યાંથી જે છે નજીક થાય તો ત્યાં જઈ અને બધી ઘરની ચીજ વસ્તુઓની જે છે બધી ખરીદી કરી લાવવાની, જે 4 મહિના સુધી ચાલે એટલું. શું કામ ને તો કે જે પછી જે છે ગાડા માર્ગ એટલે ગાડું ચાલી શકે, બળદગાડું એટલો જે રસ્તો હોય તે કેવો થઈ જાય તો કે બંધ થઈ જાય, ત્યાંથી ચાલી શકીએ નહીં, પાણી એવું ભરાઈ ગયું હોય એટલે. તો બધા ખેડૂતો અને બધા લોકો શું કરતા, ગામના વ્યક્તિઓ હોય તે તો કે અગાઉથી જ આવી બધી વસ્તુઓની ખરીદી જે છે એ તાલુકા મથકેથી કરી આવતા હતા. તો ગામના રાજપૂત હતા, એનું નામ હતું કહળસમ. શું નામ હતું કે કહળસમ. કહળસમ જે છે એ આમ તો પહેલાની પરિસ્થિતિ સારી ન હતી, પણ સમય જતા મહેનત કરી અને પોતે જે છે કેવા બને છે તો કે સુખી સંપન્ન થાય છે, એનો પરિવાર છે. તો એક દિવસ પોતાનું બળદગાડું છોડી અને પોતે તાલુકા મથકે ધંધુકે જે છે હટાણું કરવા જાય છે. હટાણું એટલે શું તો કે ખરીદી કરવા જાય છે. અને ત્યાં જઈને શું લીધું તો કે ગોળના જે છે ગોળની ભેલું, તલના ડબ્બા બરાબર, ત્યારબાદ છે મરચું, ડુંગળી, લસણ એ બધાની ખરીદી કરી અને પછી જે છે જીવન જરૂરિયાતની ટૂંકમાં બધી વસ્તુઓની ખરીદી કરે છે. જ્યારે પાછા વળતા હોય છે ત્યારે એના જ ગામના વ્યક્તિ હતા અને એ વ્યક્તિનું નામ હતું હરખચંદ શેઠ. બરાબર, તો હરખચંદ શેઠ હવે ધંધુકા ત્યાંથી બધું વટાણું થઈ ગયું, ખરીદી થઈ ગઈ એટલે કળસંગે શું કર્યું, પોતાનું ગાડું જે છે એ પોતે ત્યાંથી ચાલવા લાગ્યા બળદગાડું લઈને. અને ત્યાં પછી શું થાય છે તો કે એના ગામના જે શેઠ હતા એ પાછળ હવે છે ને અવાજ કરે છે. શું કહે છે તો કે કળસંભાઈ કે મારા ઈ કે તમારા બળદગાડામાં કે એક કે બાચકું લેતા જાઓ ને કે કપાસિયાનું બાચકું છે. તો એમણે શું કીધું કે મારા ગાડામાં એટલી જગ્યા નથી ઈ કે બરાબર એવું એ કહે છે. તો પછી શું કહે છે કે એટલી જગ્યા તો હોય ને કે સાવ તો હળવું બાચકું હોય કે. તો ત્યારે એને શું કીધું કે તમારી દુકાને આવીએ છીએ બરાબર, ત્યારે તો કે અમને કે ઉધારમાં પણ કંઈ આપતા નથી, કે ઉધારમાં મતલબ બાકીમાં પણ કંઈ આપતા નથી, કે અમને તરત કે હેઠા ઉતારી દો છો. તો ત્યારે હરખચંદ શેઠ શું કહે છે તો કે બાકીમાં તો આપીએ પણ કેટલા વર્ષ સુધી જે છે એ અમારે બાકીમાં તમને લોકોને આપવું કે બરાબર, કે 3 વર્ષ સુધી તમે પૈસા ન આપો તો એમ ક્યાંથી ચાલે કે આવો જવાબ છે એ હરખચંદ શેઠ કહળસમને આપે છે. પણ કહળસમે તો નક્કી કરી લીધું કે મારે જે છે એ આમને કઈ આપવું, આનું બાચકું મારા ગાડામાં મૂકવા દેવું નથી કે આજ તો એ કે થોડે દિવસે તારા બતાવ, મતલબ એ કે ખૂબ જ મુશ્કેલીમાં પાડી દવી કે. તો વળી પાછું જે છે એમની માથે બાચકું હતું તો તમે શું કામ કે આ લીધું કે જો એવું હોય તો તમે કે બળદગાડું કે
વૈદ્ય એટલે કે તો કે તબીબ જે હોય ને વૈદરાજ એને કીધું હતું કે દવા લેવા માટે મને મોકલ્યો હતો, પણ થયું એવું કે ઘરે જે છે ગાય વિયાયમ છે. વિયાવ એટલે તો કે જે બચ્ચાને જન્મ આપવો એ. તો એમ થયું કે આ એક કપાસિયાનું બાચકું છે હું લેતો જાઉં તો સારું એમ, એટલા માટે, બાકી આજે મારે કંઈ ખરીદી કરવાની નહોતી, એવો એ જવાબ આપે છે. ત્યારે કવળ સંગે જે છે બરાબર એણે શું કીધું, વળી પોતે પોતાનું ઘોડગાડું જે છે ચાલુ હાલતું કરી મૂકે છે અને પાછા હરકચંદ શેઠ એની પાછળ દોડે છે કે કરશનભાઈ હવે શું કરો કે લેતા જાવ ને. તેણે શું જવાબ આપ્યો તો કે મારા બળદો કે તાણી ઝાલ્યા રહેતા નથી, કે ખૂબ પાણીયારા છે, મતલબ કે ખૂબ જ તેજથી દોડે છે કે હું ગમે તેમ કરીને કે ખેંચું છું બરાબર તો પણ એ રહેતા નથી, કે હાથમાં એ ઊભા જ નથી રહેતા, એવો એને જવાબ આપ્યો. હવે આ વાત જે છે મારા બળદો તાણી ઝાલ્યા રહેતા નથી, એ વાત જેવી રીતે મદારીનો જે કરંડિયો હોય, સાપનો કરંડિયો, એમાં એ વાત આમ જે એ સાપ જેવો પડ્યો રહે ગુચવાઈને, એવી રીતે એ વાત એના મનમાં રહી જાય છે. કોના મનમાં? તો હરકચંદ શેઠના મનમાં. બરાબર. પછી એને નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં. પછી આ વાતને છે વર્ષેકનો સમય વીતી જાય છે અને કહળસંભ જે છે એમના પિતાજીનું અવસાન થાય છે. એના પિતાજીનું અવસાન થયું બરાબર. ગામમાં કોઈ ભણેલા વ્યક્તિ હતા નહીં, હરકચંદ શેઠ માત્ર એક જ ભણેલા હતા. પછી જે છે કોઈને ટપાલ લેવી હોય કે કંકોત્રી વંચાવવાની હોય બરાબર, કે કાળોતરી એટલે કે તો કે જેનું મૃત્યુ થયું હોય ને પત્ર આવ્યો હોય તો કે બધું લખાવાનું અથવા તો એના ઘરે આવ્યું હોય તો બધું વંચાવવા ક્યાં જવું પડતું? હરકચંદ શેઠ પાસે. એટલે હવે આજે કોને જરૂર પડી કળસમને? તો કે હરકચંદ શેઠની જરૂર પડી. જે વ્યક્તિને એને કપાસિયાનું બાચકું મૂકવા પણ મદદ નહોતી કરી. ત્યારે જે છે એ શરમના મારે હરકચંદ શેઠ પાસે જાય છે. જઈને એને વાત કરી, પણ ત્યારે હરકચંદ શેઠે શું કર્યું? કાગળ લખી તો દીધા શરમના માર્યા, પણ એણે શું કર્યું તો કે કળસંગના પિતાજીનું જે કારજ મતલબ તો કે ક્રિયા હોય મૃત્યુના 12 દિવસ પછીની છે ને પાણી ઢોળ કરીએ ને એ ક્રિયા પાંચમની હતી તિથિ, પણ એને શું કર્યું તો કે અમુક કાગળ જે છે પાંચમના, છઠના, સાતમના, આઠમના એવી રીતે બધા થોડા લખી અને જવા દીધા સગાવાલામાં. તો શું થયું? અમુક માણસો જે છે જેને પાંચમના મળ્યા હોય એ દિવસે આવે, અમુક જે છે એ આ દિવસે આવે, બીજે દિવસે આવે, એમ કરીને રોજ માણસો આવતા રહ્યા. તો કળસંગના પરિવારજનોને થાય છે કે આ શું થયું ખોટું બરાબર, કે કાગળ તો એ કે પાંચમના જ લખ્યા હતા ને, કે કાગળ કોને લખી આપ્યા હતા? તો કે હરકચંદ શેઠે. તો કે એ તો સારો માણસ છે, ત્યારે એવું કરે નહીં. તો એ કે બોલાવો હરકચંદ શેઠને. ત્યારે હરકચંદ શેઠ તો જે છે માથે પાઘડી, કાનમાં જે છે લેખણ એટલે પેન ખોસી હતી અને ધોતિયું જે છે પકડીને આવે છે અને કહે છે કે હરકચંદ શેઠ આ તમે શું કર્યું બરાબર. ત્યારે હરકચંદ શેઠ કહે છે સાંભળો ભાઈઓ, એ કે મારી વાત એ કે 10 દિવસ પહેલા એ કે જ્યારે કળસંભાઈ છે ને મને એવો જવાબ આપી દીધો હતો બરાબર, એક બાચકું પણ પોતાના બળદગાડામાં મૂકવા આપ્યું નહોતું, ત્યારે એના બળદો તાણી ઝાલ્યા રહેતા નહોતા. એ કે તો આજે એ કે આ બધા કાગળો લખવામાં મારી લેખણ ચાલી રહી નહીં, આવો જવાબ એમણે આપ્યો. તો બીજા જે પરિવારના જે સમજદાર સભ્યો હતા એને શું કહ્યું કે તમારે હરકચંદ શેઠ એ તો જોવું હતું કે બરાબર આ મૃત્યુનો દિવસ છે, તમારે એ તો જોવું હતું કે અત્યારે તો થોડી આબરૂ રાખવી હતી બરાબર, કે આ તમે ખોટું કર્યું છે. અને એના કહળસંગના કુટુંબીજનોને પણ એ બધા ઘરના સભ્યો જે છે એને સમજાવે, ત્યારે કળસંગને પણ સાચું વાતનું જ્ઞાન થઈ ગયું બરાબર. તો આપણે શીર્ષક જોઈએ કે લેખણ ચાલી ન રહી બરાબર, કે કલમ, લેખણ એટલે શું? કલમ જે છે ચાલી રહી નહીં. કોની છે? આપણે જોયું કે હરકચંદ શેઠની બરાબર. ચલો આપણે જે છે આપણા પુસ્તકમાંથી પાઠ સમજીએ બેટા. પાઠ જે છે એ છઠ્ઠો, લેખણ ચાલી ન રહી. લેખક છે ચોરાવરસી જાદવ, સાહિત્ય પ્રકાર છે લોકકથા. આપણે પાઠ જે સમજીએ એની પહેલા શબ્દોની સમજૂતી મેળવી લઈએ. પણ કેટલા શબ્દોની સમજૂતી? તો કે એવા અઘરા શબ્દો જેટલો પાઠ આપણે આજે સમજવાના છીએ આ વિડિયોમાં એટલા બરાબર. તો કે લેખણ તો કે કલમ,
અમી દ્રષ્ટિ તો કે મહેરબાની, આદિકાળથી તો કે જૂના સમયથી, વસવાયા વરણ તો કે ગામ વસાવતા તો ગામમાં બક્ષિસ આપીને વસવાટ માટે બોલાવવામાં આવેલા કારીગર, ઢેલ્યું તો કે ગોળની નાની ચાકી, કોરડું તો કે માટીની ભીત અને છાપરાવાળું નાનું ઘર. ઘડી સાથ એટલે શું તો કે થોડો વખત, થોડો સમય. ચીજ જણસો એટલે કે ચીજ વસ્તુ. ઘાણી એટલે તેલ પીસવાની જે છે એ ફરતા બળદવાળી વ્યવસ્થા. કદાચ તમે લોકોએ નહીં જોયું હોય પણ પહેલા એ રીતે જે છે એ ઘાણી હતી, બરાબર, તેલ એ રીતે કાઢવામાં આવતું. તાણી ચાલુ એટલે તો કે લગામ ખેંચી ઊભું રાખવું. બાચકું તો કે નાની પોટલી જેને ગાસડી પણ કહેવામાં આવે છે. વજુ એટલે શું તો કે હિંમત. લગી એટલે શું તો કે સુધી. હાટડી એટલે તો કે નાની દુકાન. બરાબર, ચલો આપણે આપણા પાઠમાં જે છે લેખક પરિચય મેળવી અને પછી આપણે આપણા પાઠમાં આગળ વધીએ. લેખક છે જોરાવરસિંહ જાદવ, 10/1/1940 નો જન્મ છે. લેખક હજી પણ જીવિત છે. જોરાવરસિંહ દાનુભા જે જાદવ છે ધંધુકા તાલુકાના પોતે આકરુ ગામના વતની છે અને લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ રસ હતો. વિદ્યાર્થી કાળથી એટલે તો કે નાના હતા, બરાબર, પોતે અભ્યાસ કરતા એ સમયથી જ એમને રસ હતો. એમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓ અને પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે. એમાં કઈ છે તો કે મરદ કસુંબલ રંગ ચડે, આપણા કશ્મીરો, પછી ત્યારબાદ છે મળતાઈ માથા સાટે, લોકજીવનના મોતી વગેરે લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા જે પુસ્તકો છે. બરાબર, એ તો ખાસ આપણે યાદ અત્યારે નથી રાખવાનું. તમે જ્યારે 9મા 10મામાં આવશો ત્યારે તમને લેખક કે કવિ પરિચયમાંથી જે છે એ વિસ્તૃત રીતે પૂછાતું હોય છે પરીક્ષામાં. બરાબર, ચલો આપણે આપણા પાઠ્યપુસ્તકમાંથી પાઠમાં આગળ વધીએ. તો કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડા એટલે શું તો કે હદ. બરાબર, હદ તો કે ગુજરાત અને સૌરાષ્ટ્ર એટલે 7 જિલ્લાઓ આવે એમાં. તો એ 7 જિલ્લાઓ જે છે, બરાબર, તો એ વચ્ચેની હદ જે છે ને અડીને ભાલ અને કનેર પંથક. ભાલ અને કનેર પંથક એટલે શું તો કે પ્રદેશો ધોળકા અને ધંધુકા વચ્ચેનો પ્રદેશ છે એની વાત કરી છે. તો કે ધોળકા અને ધંધુકા વચ્ચેનો પ્રદેશ પાઘડી અને પથરાયેલો છે. પાઘડી જેવી રીતે લાંબી હોય, બરાબર, એવી રીતે કે પથરાયેલો છે. કુદરતની અમી દ્રષ્ટિ. કુદરતની અમી દ્રષ્ટિ એટલે શું તો કે મહેરબાની. જાણે એવું કહી શકીએ કે ભગવાનની મહેરબાની ઓછી હોવાના કારણે એના માટે આદિકાળથી એટલે જૂના સમયથી એક કહેવત કહેવાતી આવી છે. કઈ તો કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. મતલબ એનો શું તો કે સાવ ઉજ્જળ વેરાન જમીન. આપણે વાત કરીએ કે કપાળમાં સકેજનો વાળ ન હોય કોઈ દિવસ, તો એવી રીતે ભાલ પ્રદેશ છે ત્યાં પણ ઝાડ છે બનતા નથી, થતા ઉગતા નથી. આવી ઝાડપાન વિનાની વેરાન ધરતીને માથે કબૂતરના માળા જેવું, કબૂતરનો માળો નાનો હોય એવું એક ગામડું છે. ગામમાં કઈ કઈ જ્ઞાતિના લોકો કે રાજપૂત છે, કણબી છે, બરાબર, દરબાર, ભરવાડ અને વસવાયા વરણ. તો કે વસવાયા વરણ જે છે આપણે સમજી ગયા આગળ એનો મતલબ શું તો કે એના 501 ખોરડા. બરાબર, ખોરડા એટલે શું તો કે નાના મકાનો. 2 ખોરડા છે વાણિયા અને બ્રાહ્મણના છે. બરાબર, વાણિયા અને બ્રાહ્મણના 2 ખોરડા મતલબ 2 કે 3 જેટલા ઘરો હશે. આપણે જોઈએ કે વસવાયા વરણ એટલે તો કે ગામમાં જે છે એ ગામ વસાવતા, ગામમાં બક્ષિસ આપીને વસવાટ માટે બોલાવવામાં આવેલા કારીગરો. ખાસ કરીને એમાં બીજા કોનો સમાવેશ થાય તો કે દરજી છે, કુંભાર છે, બરાબર, સુથાર છે, એ બધા પણ શેમાં આવે તો કે એ કારીગર છે ને એ વસવાયા વરણમાં આવે. ઉનાળા ધરતી પરથી ઉચાળા ભરવા માંડે. ઉચાળા ભરવા મતલબ કે ઉનાળાની જે ઋતુ પૂરી થાય અને ચોમાસાના પગરણ મંડાય. પગરણ મંડાય મતલબ તો કે શરૂઆત થાય અને ભારે વરસાદ તથા વાસળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય છે. વાસળી એટલે કે પવનના ઝાપટા અને વરસાદથી જે છે વધારે વરસાદ થાય શું થાય, ગાડા માર્ગ એટલે ગાડું ચાલી શકે એટલો જે માર્ગ હોય, રસ્તો હોય એ કેવો થાય, બંધ થઈ જાય છે. મોરી એટલે શું, મોરીનો મતલબ થશે પહેલા લોકો શું કરતા હતા તો કે ગામના ખેડૂતો તાલુકા મથક એટલે અહીંનો તાલુકા મથક કયું થશે તો કે ધંધુકા, ત્યાં હટાણું કરવા જતા. બરાબર, હટાણું એટલે તો કે ખરીદી કરવા માટે લોકો ત્યાં જતા હતા.
અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની જે છે અને ખેતીની ને ઘર વપરાશની સટર-પટર એટલે તો કે બધું પરચુરણ, નાની મોટી બધી વસ્તુઓ જે છે એ ચીજ જણસોની ખરીદી કરી, જણસો એટલે વસ્તુઓ, એ બધી ચીજ વસ્તુઓની ખરીદી કરે અને ઘરમાં સંગ્રહી રાખતા એ સમયની વાત છે. મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા કરસંગ, 2 પાંદડે થવું રૂઢિપ્રયોગ છે, મતલબ સુખી સંપન્ન થવું, મહેનત કરીને આગળ આવવું. તો કરસંગ નામના જે વ્યક્તિ હતા એ ગાડું છોડી અને ધંધુકા જે છે તાલુકા મથક ત્યાં હટાણ એટલે કે ખરીદી કરવા જાય છે. સુલેમાન ઘાટીની ઘાણીએથી અને શું લીધું તો કે 2-3 ડબ્બા કે તલના તેલના મોદીની દુકાનેથી શું લીધું તો કે દેશી ગોળની ભેલ્યું, બરાબર, ભેલ્યું એટલે શું તો કે ગોળની નાની ચાકી. ત્યારબાદ જે છે એ દાળ, ચોખા, મીઠું, મરચું છે, લસણ, ડુંગળી અને બટેટાના કોથળા અને બીજું આગુ પાછું કરી ગાડામાં મૂક્યું. આટલી બધી વસ્તુઓની ખરીદી કરી અને પોતાના ગાડામાં મૂકે છે. રાંધવાનું ભરડો દઈ, બરાબર, રાંધવાનું એટલે તો કે જે દોરડો હોય ને ભરડો દઈ બળદને જે બાંધેલું હોય ને એ ગાડું ગામના માર્ગ વહેતું કર્યું, બરાબર. જેવી રીતે આપણે અત્યારે ખરીદી કરવી તો આપણે તરત શું કરીએ, આપણી બાઇક લઈને અથવા તો આપણી કાર લઈને આપણે નીકળી પડીએ, પણ અહીંયા શું કીધું છે તો કે છેક તાલુકા મથકે જવું પડતું, કારણ કે વધારે વસ્તુઓ બધી એક સાથે ત્યાં મળી રહે. ત્યાં બે મણ કપાસિયાનો કોથળો માથે મૂકી અને પવનના વંટોળિયાની જેમ વહી આવતા હરકતન સાથે સાથ દીધો મતલબ અવાજ કર્યો. શું કહે છે તો સાંભળજો. એક કરસંગભાઈ, બરાબર, ઉદ્ગાર ભરેલું છે શબ્દ ઘડીસાર એટલે થોડી વાળી કે બળદિયાને તાણી સાલોને મતલબ કે તમારા બળદગાડાને ઊભું રાખો ને, આ કપાસિયાનું બાચકું ઘર લગી લેતા જાઓ ને. હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર, ગજા એટલે તો કે એની ગજુ જે હોય, બરાબર, એની તાકાત બહાર ન હોય કે વજન આજ ગાડામાં ભર્યું છે એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હલશે, બરાબર, એવું એમણે કહ્યું. કોને તો કે હરકચંદ શેઠને. કોણે કહ્યું? કરસંગભાઈએ. પછી શું કહે છે તો કે ભાઈસાબ જે છે તળપદો શબ્દ છે એટલે કે ભાઈસાબ. તો કે કપાસિયા ભરી કોઠી થોડી ફાટી જાય, મતલબ શું તો કે આ તો સાવ હળવી વસ્તુ છે, બરાબર, તો એનાથી કઈ તમારા બળદગાડામાં એટલો બધો ભાર થશે નહીં. ભલા થઈને આટલું બાચકું લેતા જાવ ને. બાચકું એટલે શું તો કે આપણે જોયું કે નાની પોટલી કે ગાસડી, તો કે આટલું બાચકું કે લેતા જાવ ને. હરકચંદ શેઠ ગામમાં હાટડી માંડી બેઠા છો. હાટડી એટલે શું તો કે નાની દુકાન, કે તમારે પણ ગામમાં નાની દુકાન છે કે તો માલ લઈ જવા આગું ગાડું ભાડે કરી લેતા હો, તો તમારી ક્યારેક બધું વસ્તુ લઈ જાવી તો તમે આગું ગાડું ભાડે મતલબ અગાઉથી કે તમે એક બળદગાડું ભાડે કરીને આવતા હો તો કે પછી કોઈકની મદદ માંગો છો. નવી વાણિયા વિદ્યા જ વાપરો છો, મતલબ શું વાણિયા વિદ્યા વાપરવી મતલબ તો કે ખોટી કે કામ કઢાવી લેવાની ચતુરાઈ તમે કે ઉપયોગ કરો છો, બરાબર. એનો પહેલા હવે જો હરકચંદ શેઠ શું જવાબ આપે છે. પહેલા એટલે કે ભાઈ, આજ તો હાટની ખરીદી કઈ ન હોત, હાટની એટલે દુકાનની કે કઈ જ ખરીદી ના હોત. વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો. વૈદ્યના મતલબ તો કે વૈદ્ય તબીબે જે છે, બરાબર, વૈદ્ય જોઈને ડોક્ટરે જે કીધું હતું તો કે એની દવા લેવા આવ્યો તો, પણ થયું કે ઘરે ગાય વિયાયમ છે. થયું એટલે એવું થયું કે ઘરે ગાય વિયાયમ છે. વિયાવ એટલે તો કે પશુને બચ્ચાને જન્મ આપે પશુ તે. તો કે અહીં સુધી આવ્યો છું તો લાંબા કપાસિયાનું બાચકું નાખતું જાવ. ગાડાવાળા કોઈને કોઈ હરિનાલાલ મળી રહેશે. હરિનાલાલ મતલબ તો કે કોઈ મદદ કરવા વાળા મળી રહેશે. શેઠે તમે નેવાના પાણી હાથ ધોવો છો. નેવાના પાણી હાથ ધોવાનું ડિફરન્સ છે, મતલબ શું તો કે તમે હંમેશા મફતનું જ મેળવો છો. કાયમ મફતિયું કોણ લઈ જાય તમને કે કોઈ દિવસ એક દિવસ કોઈ મદદ કરે, બરાબર, કોઈ રોજને રોજ તમારી મદદ કરે નહીં. કોક દી નાણા ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવે તો હાટડીથી હેઠાવ કરી દો છો. કોક દી નાણા ભીડ એટલે કે અમારે પણ આર્થિક રીતે અમારે પણ પૈસાની જરૂર હોય, તમારી દુકાને આવીએ તો તમે શું કરો છો તો કે અમને દુકાનેથી કે પાછા વાળો છો. એ સાંભળે છે તમને કે ઓલું કહે છે ને આપણે વેદ નમીએ તો કોઈ હાથ નમે, મતલબ શું તો કે આપણે થોડાક કોઈને મદદરૂપ બનીએ તો કે તો આપણે સામેવાળા પક્ષ તરફથી જે છે આપણને વધારે મદદ મળે, બરાબર. તો એવું કોણે કહ્યું તો કે કરસંગ જે છે અને હરકચંદ શેઠને એવું કહ્યું, બરાબર. ચલો બેટા આજનો જે છે આ પાઠ અહીંયા સુધી રાખીએ.
પછીનો આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.